જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો આજે આપણે એક ફિલ્ડમાં આવી ગયા છીએ અને જે મગફળી બાબતે ખેડૂતનો થોડોક અભિપ્રાય લઈ અને ખેડૂત શું કહે છે એ વસ્તુ આપણે જોવાની છે કે જે ખેડૂતને આપણે પહેલેથી એવી ખૂબ જ સારી એવી ટ્રીટમેન્ટ જે કરાવી છે અને અત્યારે એનું આપણે રિઝલ્ટ જોઈ ખેડૂતના મોઢેથી સાંભળીએ કે એ શું કહેવા માગે છે અને કેવું એને રિઝલ્ટ છે. મિત્રો તો આપણે જો આ ખેડૂત છે અત્યારે, તમારું નામ કહેશો ભાઈ? ગોરીચા અશ્વિનભાઈ કારાભાઈ, ગામ ટીનમસ. આપણે વંથલી તાલુકાના ટીનમસ ગામના અશ્વિનભાઈ છે ને પ્રગતિશીલ ખેડૂત છે. દર વર્ષે સારું એવું ઉત્પાદન લે છે અને આ વર્ષે જે આપણે એને જે કે એગ્રીટેક કણજાધાર, આમ તો મારો મિત્ર જ છે અને આ વખતે આપણે એને ટોટલી ટ્રીટમેન્ટ પહેલેથી ફૂગનાશક તરીકે પોટ આપવાનું ત્યાંથી ટૂંકમાં બધી ટ્રીટમેન્ટ કરાવી છે. આ વર્ષે કેવું રિઝલ્ટ છે, કેવા ફૂગનાશક વાપર્યા છે, શું કર્યું છે આપણે પહેલી અશ્વિનભાઈ, આપણે પહેલા ડોઝની અંદર જ્યારે 35 દિવસની આસપાસ મગફળી હતી ત્યારે આપણે ફૂગનાશક તરીકે શું વાપર્યું હતું? આપણે ફૂગનાશક તરીકે ટેબુકાઝોન સલ્ફર અને ફૂલદાની અને આઈસીએલ નું 1136 મારેલું છે. સમજી ગયું. આપણે પહેલો ટેબુ સલ્ફર સાથે ફૂલદાની ફ્લાવરિંગ માટે અને એની સાથે આપણે ટૂંકમાં આઈસીએલ નું સ્ટાર્ટર ખાતર 1136 આ ત્રણનો આપણે સ્પ્રે સાથે ઈયળનો. ઓકે. અને જ્યારે ટૂંકમાં તે પછી આપણે લગભગ 55 દિવસે બીજો ડોઝ સ્પ્રે કર્યો. એની અંદર આપણે ફૂગનાશક તરીકે શું વાપર્યું હતું? આપણે ધાનુકાનું ગોડીવા સુપર વાપર્યું હતું. હા. પછી ડોલ્સેન ખાતર વાપર્યું હતું અને જેપીઆર ગોલ્ડ વાપર્યું હતું. ઓકે. પછી જે આપણે બીજા ડોઝની અંદર ભાઈ અશ્વિનભાઈએ ધાનુકાનું ગોડીવા સુપર એઝોક્સાબિન ડાયફોકોનાઝલ જે સારી વસ્તુ ફૂગનાશક તરીકે એ વસ્તુ વાપરી હતી. સાથે જે એસસીએલ કંપનીનું જે સારામાં સારું વર્લ્ડની અંદર નામ ધરાવતી કંપની એવું ડોલ્સી જે એનો ગ્રેડ આવે છે, ખાતર વોટર સોલ્યુબલ અને સાથે આપણે જે જેપીઆર ગોલ્ડ એ ત્રણેય વસ્તુ વાપરી હતી. હવે તમે ફૂલદાનીનું રિઝલ્ટ કેવું છે તમને અશ્વિનભાઈ? ફૂલદાનીનું રિઝલ્ટ પણ બહુ સારામાં સારું આવ્યું છે, એક નંબર. પછી જે આપણે જેપીઆર ગોલ્ડ માર્યું અને ગોડીવા સુપર માર્યું, ડોલ્સી ખાતર માર્યું, એનું રિઝલ્ટ તમને કેવું આવ્યું? રિઝલ્ટ બહુ સારું સારું છે. 2 ડોઝ કરેલા છે આપણે આમાં. દર વર્ષે તમે જે કેટલા વીઘાની મગફળીનું વાવેતર કરો છો? અમે 20 વીઘાની મગફળીનું વાવેતર કરીએ. દર વર્ષે 20 વીઘાની મગફળી. 20 વીઘાની મગફળીમાં તમે દર વર્ષે જે સરેરાશ તમારી મગફળી પાકે ત્યાં સુધીમાં કેટલા રૂપિયાની દવાનો છંટકાવ કરો છો તમે? પહેલેથી છેલ્લા લગન 80-85 હજાર રૂપિયાનું થઈ જાય છે. 80 થી 85 હજાર રૂપિયાનો દવા થાય છે. હવે આપણે અત્યારે 2 ડોઝ આપી દીધા. 2 ડોઝ આપ્યા છે. 2 ડોઝની અંદર તમે મને ખાલી એટલું કહેશો ખેડૂતોને ખબર પડે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે આપણે? આપણે 2 ડોઝની અંદર 10,000 રૂપિયાનો ટોટલ ખર્ચો થયો. 5,000 હજારના 2 ડોઝ થયા હતા. સરસ. જો સાંભળ્યું તમે મિત્રો કે 2 ડોઝની અંદર 10,000 રૂપિયાનો ખર્ચો થયો ને હજી હવે ભાઈને અત્યારે ત્રીજો રાઉન્ડ આપણે શેનો મારવો છે? આપણે ત્રીજો રાઉન્ડ લસ્ટરનો મારવાની ઈચ્છા છે. ધાનુકા કંપનીનું લસ્ટર. ધાનુકા કંપનીનું લસ્ટર મારશું મિત્રો, એટલે એ ડોઝ આપણે એથી કદાચ થોડોક પણ 2 ડોઝ સારા ધાનુકા હવે 2 ડોઝ આવશે. બે ડોઝ આપણે લસ્ટરના મારવા છે ને? હા, 2 ડોઝ હવે. એટલે ટોટલી મારા અંદાજ પ્રમાણે લગભગ 25,000 રૂપિયાની આસપાસ ટોટલી ખર્ચો દવાનો થાય. તો તમે 80 થી 85,000 રૂપિયાનો થયો હતો. હા. અને આ વર્ષે તમારે વધીને 25,000 રૂપિયાની, કદાચ વધીને એની અંદર આપણે કોઈ જીવાત આવે ને લાગે આપણે કદાચ 2-4 હજાર રૂપિયા ગણીએ તો 30,000 રૂપિયાની દવા થાય. હવે તમે મગફળીનું ગયા વર્ષ કરતાં જે આમ તો છેલ્લા 3-4 વર્ષની અંદર જે ખેડૂતોને રિયાલિટીની અંદર કહ્યું કે ગયા 3 વર્ષ કરતાં તમને અત્યારે મગફળી આપણે કેટલા દિવસની છે? 60 આપણે 1 તારીખનું તમે વાવેતર કરેલું છે. હા, 100નું વાવેતર કરેલું છે એટલે અત્યારે 70 દિવસની આસપાસ મગફળી થઈ. હવે 70 દિવસની મગફળીમાં થઈ એમાં ખેડૂતોને આપણે રિયાલિટી બતાવવાનું છે કે ગયા 2-3 વર્ષની સરખામણી આ વર્ષે તમને રિઝલ્ટમાં કેટલો ફેર દેખાણો? ફાલ ફૂલમાં બધે બહુ જાજો ફેર છે. હુયામાં નાન તેન ફૂટ બહુ સારામાં સારી છે અત્યારે. હવે આપણે ખેડૂતોને છે ને આમાંથી તમે 2-3 છોડવા ઉપાડી અને ખેડૂતોને બતાવવું છે. જો એક છોડવો તો મારા હાથમાં છે, ભાઈએ ઉપાડ્યો છે અને 45 નંબરની મગફળી છે. G45. હા, G45 નંબરની 2-3 છોડવા ઉપાડી અને આપણે ખેડૂતોને રિયાલિટી બતાવવું છે કે કેવો માલ છે. ગમીને તમને મજા આવી ત્યાંથી ઉપાડો જેથી કરી ખેડૂતોને ખબર પડે. અને આમ જુઓ તમે બાજુમાં મગફળી છે ને એ પણ થોડીક વધારે પીરાશ છે. આ મગફળી આપણે આની અંદર જ પીરાશ તો છે પણ સામાન્ય, અને બાજુમાં આમ મગફળી તમે જોવો ને તો પણ વધારે પીરાશ. જનરલ આ વખતે પીરાશનો પ્રશ્ન ખૂબ જ મોટો છે મિત્રો. આપણે ખેડૂતોને જે રિયાલિટી છે એ બતાવવું છે અને જે ખેડૂતોને આપણે એક ખેડૂત અશ્વિનભાઈ નહીં, આ તો મારી બાજુમાં ટૂંકમાં 8-10 કિલોમીટર છે ને આપણે ફિલ્ડ કરવા આવ્યા છીએ. બાકી જે ખેડૂતોને આપણે
અત્યાર સુધીમાં પહેલેથી ટ્રીટમેન્ટ કરાવી છે ખેડૂતો, બધા ખેડૂતોને જે એક સારા એવા રિઝલ્ટ મળ્યા છે અને જેને સંતોષ છે. ગયા વર્ષ કરતાં આપણે એને દવાના ખર્ચા પણ ઓછા અને આ વર્ષે જનરલી કે જે એની અંદર ફ્લાવરિંગ આ તે બધી વસ્તુની અંદર આપણે સારામાં સારું છે મિત્રો. અને આપણે જે ટૂંકમાં જોઈએ મિત્રો તો ખરેખર જે ઓછે ખર્ચે સારા ઉત્પાદન લેવાને એ મહત્ત્વનું હોય છે. હવે આ તમે જુઓ, આપણે રિયાલિટીમાં બતાવીએ આની પર ભાઈ. હા, જો હજી અવળો પુષ્કળ પ્રમાણમાં સૂયો છે, જુઓ તમે, જોયું. અને બંધારણ પણ દોડવાનું ખૂબ જ મોટું એવું થઈ ગયું છે, જોઈ લો. અને સૂયાનું પ્રમાણ પણ હજી ખૂબ જ પ્રમાણમાં છે. એટલે આ બધા સૂયા છે ને, જે બધા પિયત આપ્યું છે, અત્યારે વરસાદ નથી એટલે આ બધું જે સૂયા છે બધા હજી દોડવા થાય. અને જે ઉત્પાદનની વાત કરીએ તો ગયા વર્ષે જે તમે 32-35 મણની આસપાસ 30 મણ માથે 25 થી 30 મણ, હા 25 થી 30 મણ. તો આ વખતે આપણે એવું નક્કી કર્યું છે ગયા વર્ષે જે તમારું ઉત્પાદન થયું હતું ને એના કરતાં આપણે 10% વધારે ઉત્પાદન લઈ આવવું છે. અને ગયા વર્ષ કરતાં આ વર્ષે જોઈને તો પોઝિશન પણ એવી છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડુંક વરસાદના પણ અનરેગ્યુલર છે અને વાતાવરણની પણ સાઈડ ઇફેક્ટ ખૂબ જ છે. પણ છતાં આની અંદર સારું એવું રિઝલ્ટ લઈ અને સારી ટ્રીટમેન્ટ કરી અને હવા જે આપણે આબોહવા છે મિત્રો એ પણ આની અંદર વરસાદને કામ કરતા હોય છે. એવું નથી કહેતા કે આપણે ખાતરને દવાથી જ ડબલ ઉત્પાદન લઈ લઈએ, પણ સારી વસ્તુ સ્ટાન્ડર્ડ કંપનીની અને સારી વસ્તુ વાપરો તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય મિત્રો. તો જે ખેડૂતોને કોઈને વ્યવસ્થિત રીતે માહિતી જોતી હોય તો રૂબરૂ મુલાકાત કરવી હોય તો JK એગ્રીટેક કણજાધાર વંથલી કેશોદ હાઈવે. અને ખેડૂતોનો જ્યાં વિશ્વાસ જીતવાની વાત આવશે ને ત્યાં આપણે કાયમી માટે નંબર 1 ઊભા રહેવું મિત્રો. એનું કારણ છે કે તે ટેકનોલોજી વિથ સોલ્યુશન એ જ વસ્તુ મહત્ત્વની હોય છે. બાકી જેમ આપણે ખેડૂતોને એમનેમ ઉભડ ભાલે ટૂંકમાં કોઈ ટ્રીટમેન્ટ કરાવવી એ નહીં, પણ વ્યવસ્થિત રીતે ખેડૂતોને જે પાક છે પાકની અંદર શું દાખલા તરીકે જરૂરિયાત છે એ વસ્તુની તમે ટ્રીટમેન્ટ કરાવો તો સારામાં સારું મિત્રો રિઝલ્ટ મેળવવાનું છે. એટલે અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય